તો નવા મંત્રીમંડળના વિસ્તરણની આજે દિવસભર ભારે ચર્ચા રહી, જેના કારણે લોકોમાં ઉત્સુકતા છે કે આ ધારાસભ્ય અને મંત્રીઓમાં ફેર શું. અહીં વાત જવાબદારીની નથી પણ તેમના પગારની થઈ રહી છે. મંત્રીઓને કેટલો પગાર મળે છે? શું કોઈ વિશેષ વ્યવસ્થા કે સુવિધા તેમને મળે છે કે કેમ? ત્યારે તેમના પગાર ભથ્થા અને સુવિધામાં શું ફેર હોય છે, જોઈએ આ રિપોર્ટમાં. સામાન્ય મધ્યમ વર્ગની સૌથી મોટી કોઈ મુશ્કેલી હોય તો તે મોંઘવારી છે. પણ આ નેતાઓને મોંઘવારી નડે છે કે કેમ? હાલ નવા મંત્રીમંડળનું વિસ્તરણ થતા લોકોમાં એક ઉત્સુકતા છે કે આ નેતાઓનો પગાર કેટલો હોય છે. ધારાસભ્ય, મંત્રી અને મુખ્યમંત્રીને જુદા જુદા ભથ્થા પણ મળતા હોય છે. જો કે દરેક રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીઓ અને ધારાસભ્યોના પગાર જુદા જુદા હોય છે. ગુજરાતના ધારાસભ્યોને દર મહિને ₹1.16 લાખ મળે છે. જો કે સૌથી વધુ પગાર તો મુખ્યમંત્રીનો રહેવાનો. તો ભૂપેન્દ્ર પટેલનો કેટલો પગાર છે તેની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલને ધારાસભ્ય તરીકે દર મહિને ₹1.16 લાખ મળે છે. મુખ્યમંત્રીના પગાર સાથે જોડવામાં આવે તો આ પગાર 3.21 લાખ સુધી પહોંચે છે. તેમને મુસાફરી ભથ્થા અને મફત તબીબી સંભાળ સહિત વિવિધ ભથ્થા પણ મળે છે. મુખ્યમંત્રીને સરકાર તરફથી બંગલો, કાર અને વ્યક્તિ સ્ટાફ મળે છે. જો કે મંત્રીઓના પગાર પણ ઓછા નથી હોતા. ગુજરાતના મંત્રીઓનો પગાર 1.46 લાખ છે, જ્યારે બાકીના ભથ્થા અલગ. તમને સવાલ થતો હશે કે ખાલી ગુજરાતના જ મુખ્યમંત્રીનો પગાર આટલો બધો કે પછી બધા મુખ્યમંત્રીને આટલો પગાર મળે છે? જેનો જવાબ તમને બીજો ઝટકો આપશે, કારણ કે સૌથી વધુ ભથ્થું આપનાર અને પગાર આપનાર રાજ્ય તેલંગાણા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.